Hey everyone, good morning, good evening, and good afternoon. કેમ છો બધા મજામાં? I hope all are doing well. So in last lecture we have seen question number 2. Now we move on to the question number 3. Okay? ગયા લેક્ચરમાં આપણે question number 2 જોયો હતો. આ લેક્ચરમાં આપણે question number 3 જોઈશું. So question number 3 on your screen. Question number 3 તમારા સ્ક્રીન ઉપર છે. જેમાં આપણને કીધું છે રિઝર્વ બેંકની નાણાકીય નીતિના સાધનો વિશે ચર્ચા કરો. એટલે કે આપણા દેશની અંદર જે રિઝર્વ બેંક આવી છે, મધ્યસ્થ બેંક છે, એની જે નાણાકીય નીતિ છે એમાં કયા કયા પ્રકારના સાધનો છે, શું કાર્ય કરે છે, એના વિશે આપણે ચર્ચા વિચારણા કરવાની છે. ઓકે, સો લેટ સ્ટાર્ટ. સો એમાં આપણને કીધું છે નાણાકીય નીતિના વિસ્તૃત અર્થમાં, કયા અર્થમાં? વિસ્તૃત અર્થમાં નાણાં ખર્ચ, નાણાંની પ્રાપ્તિ અને નાણાંના પ્રમાણ સાથે સંકળાયેલી બધી બાબતોનો નાણાકીય નીતિમાં સમાવેશ થાય છે. ત્રણ વસ્તુ. સૌથી પહેલાં તો નાણાં ખર્ચ ક્યાં થાય છે, નાણાં પ્રાપ્ત ક્યાંથી કરવા અને નાણાંનું પ્રમાણ કેટલું રાખવું, આ દરેક વસ્તુ, દરેક બાબતોનો સમાવેશ નાણાકીય નીતિમાં થાય છે. જ્યારે સંકુચિત અર્થમાં મધ્યસ્થ બેંકના પરિમાણાત્મક અને ગુણાત્મક શાખ નિયંત્રણના સાધનોની ઉપયોગની પદ્ધતિ અને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. એટલે કે આપણને કીધું છે કે જે સંકુચિત અર્થ છે તેની અંદર બે પ્રકારે આપણને સાધનો આપ્યા છે. એક તો પરિમાણાત્મક અને બીજા છે ગુણાત્મક, કે જેના દ્વારા આપણા દેશની અંદર નાણાકીય નીતિ એકચ્યુઅલી બનતી હોય છે. ઓકે, સો આપણે નાણાકીય નીતિના સાધનો પણ આ મુદ્દામાં મહદઅંશે ચર્ચા કરીશું. નાણાકીય નીતિના ઉદ્દેશો શુદ્ધ કરવા નીચેના સાધનોનો ઉપયોગ થાય છે. નાણાકીય નીતિના સાધનોને બે વિભાગમાં ચર્ચી શકાય છે. કેટલા વિભાગમાં? બે વિભાગ. એમાં પહેલો વિભાગ છે પરિમાણાત્મક અને બીજો વિભાગ છે ગુણાત્મક. ઓકે, સો વન બાય વન એ આપણે જોઈશું. એમાં સૌથી પહેલું આવે છે પરિમાણાત્મક સાધનો. ઓકે, સો એમાં પહેલું સાધન આપણને કીધું છે બેંક રેટ. સામાન્ય રીતે મધ્યસ્થ બેંક પ્રથમ કક્ષાના વિનિમય પત્રો જે વટાવના દરે વેપારી બેંકોને પુનઃ વટાવ આપીને ધિરાણ કરે છે તેને શું કહેવામાં આવે છે? બેંક રેટ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આર્થિક સ્થિરતા જાળવવા, ફુગાવાના વલણને રોકવા માટે મધ્યસ્થ બેંક રેટ વધારતી મોંઘા નાણાંની નીતિ અમલમાં મૂકે છે. કેવા નાણાંની? મોંઘા નાણાંની નીતિ અમલમાં મૂકે છે. બેંક રેટ વધતા બેંકોને મધ્યસ્થ બેંક પાસેથી પુનઃ વટાવ દ્વારા મળતું ધિરાણ પણ કેવું પડે છે? મોંઘું પડે છે. આથી વ્યાપારી બેંકોના ધિરાણના વ્યાજના દર પણ વધશે. આથી વેપારીઓ સ્ટોકનું પ્રમાણ ઘટાડશે. આથી બજારમાં પુરવઠો વધારીને ફુગાવાને શું કરી શકાશે? દાબી શકાશે, એટલે કે કંટ્રોલમાં પણ લાવી શકાશે. જો કે વ્યાજના દર બદલવાથી લોનની માંગમાં થતી અસરને આધારે કુલ સંગ્રહ ખર્ચનો વ્યાજ ખર્ચમાં પ્રમાણ કેટલું તેના ઉપર પણ શું પડે છે? અસર પડતી જોવા મળતી હોય છે. હવે આ જે બેંક રેટ છે એની પણ ઘણી બધી મર્યાદાઓ છે. એમાંથી અમુક મર્યાદાઓ તમને આપવામાં આવેલી છે. એમાં પહેલી મર્યાદા કીધી છે કે જો વેપારી બેંક, અહીંયા બે નથી, બેંક છે, જો વેપારી બેંક જરૂર કરતાં વધુ રોકડ અનામતો રાખતી હોય તો અર્થતંત્રમાં વિનિમય પત્રોનું પ્રમાણ અપૂરતું હોય તો બેંક રેટની અસરકારકતા શું થઈ જાય છે? ઘટી જાય છે. ઓકે, પછી નંબર 2માં કીધું છે કે બેંક સિવાયના માર્ગે લોન મળી શકતી હોય તો પણ બેંક રેટની અસરકારકતા શું થઈ જાય છે? ઘટી જાય છે. આપણને ખબર છે ઘણી આપણા ઇન્ડિયાની અંદર ઘણી જગ્યાએ બેંકમાંથી લોન લેવા એના કરતાં બીજા લોકો શું કરતા હોય છે? બીજા કોઈ વ્યક્તિ જોડેથી પણ લોન લેવાનો પ્રયત્ન કરતા હોય છે. તો એની અસર પણ બેંક રેટ ઉપર પડતી હોય છે. ત્રીજો પોઈન્ટ કીધો છે અલ્પ વિકસિત દેશોમાં શરીફો અને સાહુકારોના બનેલા અસંગઠિત વિભાગનું વર્ચસ્વ હોવાથી બેંક રેટની અસરકારકતા ઘટે છે. એટલે કે આપણા દેશની અંદર જે અલ્પ વિકસિત દેશ છે એની અંદર આપણામાં શું આવેલું છે? ઘણા બધા શરીફો અને સાહુકાર લોકો પણ આવેલા છે. એમના દ્વારા શું બનેલું છે? અસંગઠિત વિભાગનું વર્ચસ્વ વધેલું છે, જેના કારણે બેંક રેટની અસરકારકતા શું થઈ જાય છે? ઘટેલી હોય છે. પછી કીધું છે ઉદ્યોગપતિ કે વેપારના તમામ આર્થિક નિર્ણયો વ્યાજના દર કરતાં ભવિષ્યમાં મળનારા અપેક્ષિત લાભ ઉપર શું હોય છે? અવલંબિત હોવાથી. કેવા હોવાથી? અવલંબિત, એટલે કે એના ઉપર આધારિત હોવાથી બેંક રેટની અસરકારકતા ઘટી જાય છે. અને લાસ્ટમાં આપણને કીધું છે મંદીમાં નિરાશાજનક વાતાવરણ હોય ત્યારે બેંક રેટ ઘટાડા દ્વારા ધિરાણને સસ્તું બનાવવા છતાં કોઈ મૂડીરોકાણ કરવા આગળ આવતું નથી. એટલે કે મંદીના સમયમાં પણ ઘણા બધા લોકો પોતાનો પ્રયત્ન કરતા નથી કે કઈ જગ્યાએ રોકાણ કરવું છે કે નથી કરવું. ઓકે, સો આ છે પહેલું આપણું પરિમાણાત્મક સાધન બેંક રેટ.
એના પછી કીધું છે ખુલ્લા બજારની નીતિ. તો એમાં આપણને કીધું છે મધ્યસ્થ બેંક ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું પ્રત્યક્ષ રીતે ખરીદ અને વેચાણ કરે છે. તે ખુલ્લા બજારની નીતિ છે. આ દરમિયાન મધ્યસ્થ બેંકમાં ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું શું કરવામાં આવે છે? વેચાણ કરવામાં આવે છે, જે પ્રજા કે પછી બેંકો ખરીદે છે. એટલે કે પ્રજા પણ ખરીદી શકે છે અથવા તો બેંક પણ ખરીદી શકે છે. આટલા પ્રમાણમાં અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટતા ફુગાવાનો અંકુશ આવે છે. એટલે કે થોડા દાણે શું આવે છે? અંકુશ આવતો હોય છે લિમિટમાં. આથી વિરુદ્ધ મંદીમાં એટલે કે આ સિચ્યુએશન કરતાં વિરુદ્ધ સિચ્યુએશન એટલે કે મંદીમાં જામીનગીરીઓની બજારમાંથી ખરીદી કરે છે કે જેથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધતા અસરકારક માંગ વધીને મંદી પણ નિયંત્રિત કરી શકાય છે. ઓકે, એના પછી આ જે ખુલ્લા બજાર નીતિ છે એમાં પણ આપણને મર્યાદાઓ આપવામાં આવેલી છે. એમાં પહેલો પોઈન્ટ કીધો છે જામીનગીરીનું બજારમાં વિકસેલું ન હોય કે મધ્યસ્થ બેંક પાસે પૂરતા પ્રમાણમાં સરકારી જામીનગીરીઓનો જથ્થો ન હોય તો સફળ થવું એ શક્ય હોતું નથી. ઓકે, નંબર 2 કીધું છે મંદીમાં આ સાધનને સફળતાની શક્યતા કેવી છે? ઓછી છે. એટલે કે મંદીના સમયની અંદર આ સાધન દ્વારા આપણે પોસિબલ થઈએ, સફળ થઈએ એવા ચાન્સીસ કેવા છે? ઘણા ઓછા છે. ત્રીજું કીધું છે આપણને ખુલ્લા બજારની નીતિથી બેંકોના રોકડ અનામત તો અસર પામે જ છે પણ સાધનો પણ સફળ થઈ શકે છે. ચોથું પોઈન્ટ કહે છે કે આ સાધનની સફળતા સંબંધિત બેંકની ધિરાણ નીતિ ઉપર છે. એટલે કે જે પણ રિલેટેડ બેંક છે એ બેંક કેવી રીતે ધિરાણ નીતિ અપનાવે છે, અપ્લાય કરે છે એના ઉપર આધારિત હોય છે. આ સાધનનો ઉપયોગ કરવા જતાં કેટલીક વખત સરકારની પ્રતિબદ્ધતા જોખમ આવવાના પણ ભય રહેતા હોય છે. ઓકે, એના પછી આપણને આપ્યું છે નંબર 3, જેનું નામ છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. તેમાં આપણને કીધું છે મોટાભાગના દેશમાં પરંપરા કે કાયદા પ્રમાણે વેપારી બેંકોએ તેમની થાપણોના અમુક ટકા રકમ મધ્યસ્થ બેંકમાં રોકડ અનામત તરીકે રાખવી પડે છે. એટલે કે ટોટલ જેટલી અમાઉન્ટ હોય એનામાંથી અમુક પર્સન્ટેજ શું કરવા પડે છે? આરબીઆઈના અકાઉન્ટની અંદર પોતાના નામે જમા કરાવવાના હોય છે. ઓકે, ફુગાવા દરમિયાન મધ્યસ્થ બેંક વેપારી બેંકના રોકડ અનામતના વધુ ટકા ચૂકવવાનો આદેશ આપે છે. આથી બેંકને શાખ સર્જન, ત્યાં સાત નથી, ત્યાં એકચ્યુઅલી શું લખેલું છે? શાખ સર્જન કરવાની શક્તિ શું થઈ જાય છે? ઘટી જાય છે. અને આથી વિરુદ્ધ મંદીમાં રોકડ અનામતની ટકા ઘટાડીને વધુ ધિરાણ શક્તિ બક્ષે છે. ઓકે, એના પછી આ જે રોકડ અનામત પ્રમાણનું ફેરફાર છે એની પણ આપણને મર્યાદાઓ આપવામાં આવી છે. એના પહેલા પોઈન્ટમાં આપણને કીધું છે કે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરવાનું સાધન જ છે. આથી અંતિમ ઉપાય તરીકે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે છેલ્લું ઓપ્શન આપણા જોડે બીજું કોઈ ના હોય તો આપણે કોનો ઉપયોગ કરીશું? રોકડ અનામતનો ઉપયોગ કરીશું. નંબર 2, જો બેંકો કાયદા માન્ય કરતાં વધુ સહી સલામત માટે રોકડ અનામત રાખતી હોય તો અનામતનું પ્રમાણ બદલવાની ખાસ જરૂરિયાત રહેતી નથી. નંબર 3માં કીધું છે મંદીના નિરાશાજનક ભાવિને લીધે રોકડ અનામતનું પ્રમાણ ઘટાડી ધિરાણ શક્તિ વધારવા છતાં ધિરાણની માંગ ન હોવાથી અસરકારક બનતું નથી. ઓકે, સો આ 3 આપણને જે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનો આપેલા છે એ કોના અકોર્ડિંગ હતા? પરિમાણાત્મક સાધનોના અકોર્ડિંગ હતા. ઓકે, એના પછી વારો આવે છે કોનો? નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. આ હતા પરિમાણાત્મક, એના પછી વારો કોનો આવ્યો છે? ગુણાત્મક. ઓકે, સો એમાં આપણને કીધું છે મધ્યસ્થ બેંક તેના ગુણાત્મક શાખ, ત્યાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમે ધ્યાન આપજો. મધ્યસ્થ બેંક તેના ગુણાત્મક શાખ નિયંત્રણના સાધન દ્વારા સારા તેમજ નરસા ધિરાણ વચ્ચે સદ્ધર અને બિનસદ્ધર વચ્ચેનો ભેદભાવ ભરી નાણાકીય નીતિ અમલમાં મૂકે છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, મેં તમને કહું છું ત્યાં ગુણ આત્મન સાત નથી, ત્યાં શું છે? ગુણાત્મક શાખ છે. ઓકે, પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે તે તેવું લખાયેલું છે. પછી આપણને આગળ કીધું છે મધ્યસ્થ બેંક મુખ્યત્વે નીચેના ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. હવે એના સાધનોના નામ આપણને આપેલા છે. એમાં સૌથી પહેલાં કીધું છે શાખની માપબંધી. કોની માપબંધી? શાખની માપબંધી. તો એમાં આપણને કીધું છે બેંક દ્વારા વેપારીઓને અપાતા ધિરાણના મધ્યસ્થ બેંકની શાખની માપબંધી દાખલ કરે છે. તમે યાદ રાખજો, અહીંયા જ્યાં જ્યાં તમને શાખ જોવા મળે ત્યાં શાખ નથી, એકચ્યુઅલી શાખ છે. ઓકે,
તો મધ્યસ્થ બેંકની શાખની માપબંધી દાખલ કરે છે। શાખની માપબંધી બે સ્વરૂપની હોય છે। અ પરિમાણાત્મક શાખબંધી, એમાં કઈ બેંકને કયા હેતુ માટે અને કેટલું ધિરાણ આપવું તે અંગેની માપબંધી કરતા આદેશ આપવામાં આવે છે। કોની અંદર? પરિમાણાત્મક માપબંધીની અંદર। એવી જ રીતે ગુણાત્મક માપબંધીની અંદર બેંકને કયા અવેજોની સામે ધિરાણ આપવું અને કયા અવેજોની સામે ધિરાણ ન આપવું તેના આદેશો આપવામાં આવેલા છે। અને સામાન્ય રીતે ફુગાવાને અંકુશમાં લાવવા માટે જે વસ્તુમાં સંગ્રહખોરીના ધિરાણો વધુ થતા હોય તેમાં શાખની માપબંધી દાખલ કરવામાં આવે છે। જ્યારે મંદીમાં શાખની માપબંધી હોય તો એને ઉઠાવી લેવામાં આવે છે। બેંકને વધુ ધિરાણ આપવાની સગવડ પણ આપવામાં આવતી હોય છે। ઓકે, પછી આ જે સાધન છે એનું પણ એક મર્યાદા આપણને આપવામાં આવી છે કે શાખની માપબંધી કરી હોય તો ઘણીવાર એક જ પેઢીના એટલે કે એક જ ધંધો ચલાવનારું જે કુટુંબ હોય છે એના જુદા જુદા ભાગીદારો જુદા જુદા નામથી શું કરતા હોય છે? પોતાના માટે ધિરાણ મેળવી લેતા હોય છે। વિવિધ નામ મિક્સ કરીને લખેલું છે કે જુદા જુદા નામે વિવિધ ભેળીઓ ઊભી કરીને શું કરતા હોય છે? પેઢીઓ અથવા તો પેઢીઓ તમે સમજી શકો છો, ઊભી કરીને જરૂરી ધિરાણ પણ મેળવી લેતા હોય છે। ઓકે, એના પછી આપણને આપેલું છે માર્જિનમાં ફેરફાર। તો માર્જિન એટલે કે અમુક ફિક્સ પર્સન્ટેજ। ઓકે, સો એમાં આપણને કીધું છે વેપારી બેંકો ધિરાણ કરતી વખતે વસ્તુ કે જામીનગીરીના મૂલ્યમાં અમુક ટકા માર્જિન રાખતા હોય છે। ફુગાવાને અંકુશમાં લેવા માટે મધ્યસ્થ બેંકો વેપારી બેંકોને જે વસ્તુના મોટા પાયા ઉપર સંગ્રહખોરી થતી હોય તેના ધિરાણમાં વધુમાં માર્જિન રાખવાનો આદેશ આપતા હોય છે। આ સાધનમાં સમય અને સંજોગોના પ્રમાણે પરિવર્તનો સરળતાથી પણ કરી શકાતા હોય છે। વસ્તુમાં સંગ્રહખોરી થતી તેમ લાગે તો માર્જિન વધારવાનો અને સંગ્રહખોરી અટકી જાય તો ઘટાડો કરવાનો પણ આદેશ આપે છે। એટલે કે લાગે કે જો કોઈ લોકો વધારે પડતી સંગ્રહખોરી કરી રહ્યું છે તો એના ઉપર આપણે શું કરી નાખીશું? માર્જિનની અંદર વધારો કરી નાખશું। અને એવું લાગે કે ના હવે કોઈ વ્યક્તિ સંગ્રહખોરી કરતું નથી તો એમાં આપણે શું કરી નાખશું? ઘટાડો પણ કરી નાખીશું। ઓકે, ભારતમાં રિઝર્વ બેંકે આયોજન દરમિયાન અવારનવાર આ સાધનોનો ઉપયોગ કરેલો છે। ઓકે, એના પછી આપણને કીધું છે નૈતિક સમજૂતી। તો નૈતિક સમજૂતીમાં આપણને કીધું છે નૈતિક સમજાવટના સાધનનો ઉપરનું છે મધ્યસ્થ બેંક દેશની આર્થિક પરિસ્થિતિનો બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓના યોગ્ય ખ્યાલ આપીને કયા ક્ષેત્રમાં કેટલી કક્ષા સુધી રોકાણ કરવું કે ન કરવું તેની સમજૂતી આપે છે। તો નૈતિક સમજૂતી આપણને શું દર્શાવે છે કે કયા ક્ષેત્રમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કયા ક્ષેત્રમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ, એ રીતે આપણને શું કરતા હોય છે? ગાઈડન્સ પણ આપતા હોય છે। તો આની મર્યાદા પણ કીધી છે કે નૈતિક સમજાવટના સાધનને કાયદાનો પીઠબળ નહીં હોવાથી ફુગાવાના સમયે તે લગભગ કેવું જાય છે? નિષ્ફળ જાય છે। અને એના પછી આપણને કીધું છે બેંકોને નુકસાન થાય તેવું હોય તો બેંકો નૈતિક સમજૂતી સ્વીકાર તૈયાર થશે નહીં। એટલે કે બેંકોને જો નુકસાન થાય એવું લાગતું હોય તો બેંક એ નૈતિક સમજૂતીનો સ્વીકાર પણ કરતા નથી। ઓકે, એના પછી આપણને કીધું છે ગ્રાહકની શાખનું નિયંત્રણ। હવે આ જે ગ્રાહકની શાખનું નિયંત્રણ છે એમાં આપણને કીધું છે વેપારી બેંકો દ્વારા ઘણીવાર ગ્રાહકોને ટકાઉ વપરાશની વસ્તુઓ, ત્યાં ટકા લખેલું જોવા મળે છે, ત્યાં એકચ્યુઅલી પાછળ પણ છે પણ લખવામાં પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે। એટલે સેન્ટેન્સ તમારું કેવું છે કે વેપારી બેંકો દ્વારા ઘણીવાર ગ્રાહકોને ટકાઉ વપરાશની વસ્તુઓ ખરીદવા માટે લોન આપવામાં આવે છે। તમે પોતે પણ જાણતા હશો, તમને પણ ઘણી વખતે મોબાઈલની પરચેસ કરવાની જરૂરિયાત પડતી હોય છે અથવા તો ઘરની અંદર કોઈ ઇલેક્ટ્રિક આઇટમ પરચેસ કરવાની જરૂરિયાત હોય છે। તો એવા સમયે તમારી જોડે પૈસા અવેલેબલ ન હોય તો તમે શું કરી શકો છો? લોન અપ્લાય કરી શકો છો। ઓકે, તો અહીંયા પણ આપણને કીધું છે કે વેપારી બેંકો દ્વારા ઘણીવાર ગ્રાહકોને ટકાઉ વપરાશની વસ્તુઓ ખરીદવા માટે લોન આપવામાં આવે છે અને આના આધારે થતી માંગને નિયંત્રિત કરવા કે વધારવા મધ્યસ્થ બેંક આ હેતુ માટે અપાતી શાખની જરૂરિયાત પ્રમાણે નિયંત્રિત કરી શકે છે। મધ્યસ્થ બેંક શાખના નિયમનો ઉપયોગ કેટલીક વખત બજારમાં વપરાતી વસ્તુઓની માંગનું નિયંત્રણ કે સર્જન કરવા માટે પણ કરતી હોય છે।
ફુગાવામાં વપરાશી વસ્તુઓની માંગ નિયંત્રિત કરવા વસ્તુઓની ખરીદી માટે ગ્રાહકોને હપ્તે ચૂકવણી દ્વારા બેન્કો દ્વારા અપાતી સવલતો બંધ કરવા અને મંદીમાં આવી સવલતો આપવાનો પણ આદેશ કરતી હોય છે. એટલે કે આરબીઆઈ દરેક બેન્કોને અમુક સમય કહેતી હોય છે કે એમણે શાખ ઉપર આપવું કે ના આપવું, ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ કન્ટિન્યુ કરવી કે ન કરવી, આવા પ્રકારના જે તે અમુક સમય એટલે કે તેજી અને મંદીના સમયગાળાને ધ્યાનમાં લઈને પોતાના નિયમો દર્શાવતી હોય છે. ઓકે, એના પછી આપણને આપ્યું છે કે પ્રચાર એટલે કે એડવર્ટાઇઝમેન્ટ કરવું. તેમાં આપણને કીધું છે મધ્યસ્થ બેંક ઘણી વખત વેપારી બેંકો નૈતિક સમજૂતીથી ના મળતી હોય તો તેવી બેંકોને આર્થિક પરિસ્થિતિમાં જાહેરમાં પ્રકાશિત કરે છે. એટલે કે જે તે લોકો અમુક સમયે જો તમારી જોડે નિસ્બત ના થતા હોય, તમારું વસ્તુ ના માનતા હોય તો શું કરવામાં આવે છે, એવા લોકોની અમુક વસ્તુઓ પબ્લિકલી ડિક્લેર કરવામાં આવે છે. એટલે કે ન્યૂઝપેપરમાં દર્શાવવામાં આવે છે અથવા તો ગમે તે એડવર્ટાઇઝ કરવામાં આવે છે. આના કારણે શું થાય છે કે આથી બેંકની જોખમી ધિરાણની સ્થિતિનો પ્રજાને ખ્યાલ આવે છે. એટલે કે આના પરિણામ સ્વરૂપે જે તે પ્રજા છે, પ્રજાને ખબર પડે છે કે આ બેંકની અંદર રોકાણ કરવું કે ન કરવું, અને પ્રજા કેવી થઈ જાય છે, જાગૃત થઈ જાય છે. ઓકે, તો આના કારણે શું થાય છે, પ્રજા મતના વિરુદ્ધ થવાની બીકે બેંકો તેના વ્યવહારો શું કરી નાખે છે, પારદર્શક કરી નાખે છે. ઓકે, પછી આપણને કીધું છે સીધા પગલાં એટલે કે કયા પ્રકારના તમે ડાયરેક્ટ એક્શન લઈ શકો છો. તેમાં કીધું છે મધ્યસ્થ બેંકની આજ્ઞાનું કોઈ એક કે વધારે બેંકો અવગણના કરતી હોય તો તેની સામે સીધા પગલાં લેવામાં આવે છે. એટલે કે મધ્યસ્થ બેંકે અમુક રૂલ્સ ને રેગ્યુલેશન બહાર પાડ્યા હોય, પરંતુ એના રૂલ્સ ને રેગ્યુલેશન અમુક બેંકો અથવા તો એકાદી બેંક ના કરતી હોય તો એમના સામે સીધી રીતે એક્શન લેવામાં આવે છે. આ મુજબ બેંકોને અપાતી જે પુનઃ વટાવની સગવડ છે તે બંધ કરી દેવામાં આવે છે અથવા તો આવા ધિરાણ ઉપર શિક્ષાત્મક વ્યાજ દર વસૂલ કરવામાં આવે છે. જો કે આવા સીધા પગલાં બેંકો અને મધ્યસ્થ બેંક વચ્ચેના સંબંધો પર શું કરે છે, માઠી એટલે કે નેગેટિવ અસર ક્રિએટ કરતા પણ આપણને જોવા મળતા હોય છે. ઓકે, એના પછી આપણને કીધું છે ગુણાત્મક શાખ નિયંત્રણની મર્યાદાઓ. તો આ જે મર્યાદાઓ છે એના ફક્ત મેં પોઈન્ટ તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે, એમાં કશું વધારે પડતું છે નહીં, એટલે ફક્ત મેં અહીંયા પોઈન્ટ તમને લખીને દર્શાવેલા છે. તો એ તમને મર્યાદાઓ આપેલી છે. એમાં સૌથી પહેલું છે અસંગઠિત બજારનું વર્ચસ્વ આપણને આપણા દેશમાં જોવા મળે છે. બીજું કે આપણા દેશની અંદર કાળા નાણાંનું પ્રમાણ શું છે, ઘણું વધી ગયેલું છે, એ આપણા માટે નેગેટિવ પોઈન્ટ છે. એના પછી છે વહીવટી મર્યાદા, એટલે કે જે રીતે મધ્યસ્થ બેંકે ફૂલ ઓન 100% રીતે કામ કરવું જોઈએ, પરંતુ અમુક લિમિટેશન્સ હોવાના કારણે એ વહીવટી મર્યાદામાં આવી જાય છે અને પૂરી રીતે કામ કરી શકતી નથી. અને છેલ્લું આપણને આપ્યું છે બેંકની નીતિ. તો એમાં આપણને કીધું છે કે જે વેપારી બેંકનો મુખ્ય ધ્યેય શું હોય છે કે નફો કમાવાનો, અને બેંકો એકાઉન્ટ અને લોનની મંજૂરીમાં ગોટાળો કરીને શું કરે, ધિરાણ આપે તો ગુણાત્મક શાખનો નિયંત્રણનો હેતુ શું થઈ જાય છે, માર્યો જાય છે. ઓકે, સો આ આપણને શું કીધા છે, ગુણાત્મક શાખ નિયંત્રણની મર્યાદાઓ આપવામાં આવેલી છે. ઓકે, સો અહીંયા જે આપણો ક્વેશ્ચન નંબર 3 છે એ પૂરો થાય છે. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ એન્ડ ક્વેરીઝ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ટિલ દેન રીડ હાર્ડ, સ્ટડી હાર્ડ, બાય બાય એન્ડ ટેક કેર.